નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હિસાબની ઓડિટરના પેપરનું સોલ્યુશન જોઈશું. આ પરીક્ષા તારીખ 13/9/2015ના રોજ લેવાયેલ હતી. આજે આપણે આ વિડીયોમાં એકાઉન્ટ અને ઓડિટ વિભાગના તમામ પ્રશ્નો સંપૂર્ણ સમજૂતી સહિત જોઈશું. પ્રશ્ન નંબર 1. કંપનીના ઓડિટનો મુખ્ય હેતુ છે. જવાબ છે સી. ધંધાના હિસાબો, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બરાબર લખાયા છે અને તે ધંધાનો સાચો નફો, ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે તેની ખાતરી કરવી. આંતરિક અંકુશમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. જવાબ છે સી. એ અને બી બંને, એટલે કે આંતરિક તપાસ અને આંતરિક ઓડિટ એમ બંને. રોકડની ઉચાપત નીચે પૈકી કેવી રીતે ન કરી શકાય? જવાબ છે સી. રોકડ મેળની આવક આય બાજુ ખોટી નોંધ કરીને. સમૃદ્ધિનો યુગ એ પરિવર્તનને સામયિક શ્રેણીના કયા ચલણ સાથે સાંકળશો? જવાબ છે સી. ચક્રીય ચલન. વિચલાંક મેળવવા માટેનું સૂત્ર? જવાબ છે સી. 6/x/100. માંદા ઔદ્યોગિક એકમની જમીનની ફેરબદલી જેનું સંચાલન તેના કામદારો દ્વારા થતું હોય થી થતા લાંબા ગાળાનો મૂડી નફો ખાલી જગ્યા ગણાય છે. જવાબ છે એ. કરમુક્ત. કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના સભ્યને મકાન ભાડે આપવાથી મળતું ભાડું ખાલી જગ્યા આવક ગણાય છે. જવાબ છે બી. સભ્યની. જો તમને અમારા વિડીયો પસંદ પડતા હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવા વિનંતી. CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે? જવાબ છે એ. નાણાંનો પુરવઠો ઘટે છે. તમને એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે યુટ્યુબ ચેનલમાં કોમેન્ટમાં આપવાનો રહેશે. પ્રશ્ન છે CRRનું ફૂલ ફોર્મ આખું નામ શું થાય? કર્મચારીને તેની ગેરવર્તણૂક કે ગેરશિસ્ત માટે એકમમાંથી કાઢી મૂકવામાં આવે તેને શું કહેવાય? જવાબ છે એ. છટણી. જો તમારે અમારા બધા જ વિડીયો ક્રમમાં એક પછી એક જોવા હોય તો તમે આ લિંક તમારા ફેવરિટ બ્રાઉઝરમાં પેસ્ટ કરીને ઓપન કરીને તમે જોઈ શકો છો, જ્યાં તમે અમારા બધા જ વિડીયો અત્યાર સુધીના બધા જ વિડીયો ક્રમમાં એક પછી એક જોઈ શકશો. ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે? જવાબ છે બી. એટલે કે 3 આવશે, એટલે કે વેટ તેમજ અન્ય આવકોના ચલણ ઓનલાઈન સ્વીકારવા. સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર તરીકે પસંદગી થાય તો નીચેના પૈકી કઈ કચેરીમાં નિમણૂક થાય છે? જવાબ છે ડી. ઉપરોક્ત તમામ. ઉપરોક્ત તમામે તમામ. લોકો પાસેથી કરેલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે. જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે. આ વિધાન કોણે કહ્યું છે? એ. કાલિદાસ. સંચાલન ઓડિટ એટલે? બી. જવાબ છે બી. કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ, ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ. આવનારી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની તમામ પરીક્ષાના નવા વિડીયોની જાણકારી આપના ઈમેલ એકાઉન્ટમાં આપોઆપ અને સૌપ્રથમ મેળવવા માટે જરૂરથી આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવા માટે આ જે લિંક દેખાય છે એ લિંકને તમારા ફેવરિટ બ્રાઉઝરમાં કોપી અને પેસ્ટ કરવાથી ત્યાં તમને સબસ્ક્રાઈબરનું એક બટન દેખાશે. એ સબસ્ક્રાઈબ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે લોગિન કર્યા બાદ. ત્યારબાદ તમે અમારા આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ થઈ શકશો અને એના પછી અમારી ચેનલમાં જે કંઈ પણ નવા વિડીયો ગુજરાત ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પરીક્ષા માટેના જે કંઈ પણ વિડીયો અમે મૂકીશું એની માહિતી આપોઆપ તમને આપના મેલ એકાઉન્ટમાં સૌપ્રથમ મળી શકશે. આંતરિક તપાસ શાના માટે હોય છે? જવાબ છે એ. છેતરપિંડી, દગાને રોકવા માટે. સરકાર દ્વારા ધંધાકીય એકમને મળેલ ઉત્પાદન સબસિડી રાહત ધંધા ખાલી જગ્યા ગણાય છે. જવાબ છે એ. ની મુખ્ય પ્રવૃત્તિની આવક. જો કાયમી મિલકતનું અંદાજી આયુષ્ય કે તેના ઉપયોગનો સમય નક્કી હોય ત્યારે ખાલી જગ્યા પદ્ધતિ મુજબ ઘસારો ગણાય છે. જવાબ છે બી. સીધી લીટીની પદ્ધતિ મુજબ. નહીં માંડી વાળેલા ખર્ચાને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ છે સી. અવાસ્તવિક મિલકત. જો તમારે કોઈ વિડીયો જોતો હોય જે અમારી યુટ્યુબ ચેનલમાં ના હોય તો એ વિડીયોની રિક્વેસ્ટ તમે આ મેલ આઈડી ઉપર મોકલાવી શકો છો. ફેક્ટરીમાં આગ લાગે ત્યારે સામયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડે છે? જવાબ છે એ. અનિયમિત ઘટક.
ખાંડની ફેક્ટરીમાં બંધ મોસમમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે સામયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડે છે? જવાબ છે સી, મોસમી ઘટક. જ્યારે માહિતી આવૃત્તિ વિસ્તરણના સ્વરૂપે આપેલી હોય ત્યારે જવાબ છે એ, બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. અહીં ઘણા લોકો બહુલકને ઝેડ કહે છે અને મધ્યસ્થને એમ તથા મધ્યકને એક્સ બાર કહે છે. એટલે કે આવું સૂત્ર પણ પ્રચલિત છે, ઝેડ બરાબર 3m - 2x બાર. રાષ્ટ્રીય આવક એ કેટલી બાજુ ધરાવતો સિક્કો છે? જવાબ છે બી, એટલે કે 3. નાણાં બજાર કયા અર્થતંત્રનો ઘટક છે? જવાબ છે ડી, આધુનિક. આદર્શ અંકુશ વ્યવસ્થા બધા જ વિભાગોને માર્ગદર્શન આપીને ખાલી જગ્યા સંકલન કેળવે છે. એ. નીચે જણાવેલ કઈ સમય વેતન પ્રથા છે? જવાબ સી, માસિક પગાર. સતત ઓડિટ ઉપયોગી છે કારણ કે જવાબ છે બી, ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે અને આંતરિક તપાસની જરૂર રહેતી નથી. કંપની ઓડિટરને ખાલી જગ્યા જોવા મેળવવા તપાસનો હક છે. જવાબ સી, તમામ કાયદાકીય, આંકડાકીય, પડતર, નાણાકીય, હિસાબી ચોપડા અને વાઉચર. આંતરિક ઓડિટરની નિમણૂક કોણ કરે છે? આંતરિક ઓડિટરની નિમણૂક જવાબ બી આવશે, સંચાલકો કરે છે. નાણાકીય મિલકતો સિવાયની મિલકતોના વેચાણથી થયેલા લાંબા ગાળાના મૂડી નફા પર ખાલી જગ્યા દરે અને ટૂંકા ગાળાના મૂડી નફા પર ખાલી જગ્યા વેરાની જવાબદારી થશે. જવાબ છે એ, 20% દરે અને આવકવેરાના સામાન્ય દરે અનુક્રમે. ધંધો ચલાવવા દરમિયાન થયેલી ગફલતથી ભવિષ્યની ખોટ ઓછી કરવા વેપારી કરારને રદ કરવાથી, ધંધાના હિતમાં કોઈ કર્મચારી કે મેનેજિંગ ડિરેક્ટરને છૂટા કરવાથી કે કામના સમય દરમિયાન અકસ્માત થવાથી ખાલી જગ્યા ધંધાના ખર્ચ તરીકે બાદ મળશે. જવાબ એ, ચૂકવેલ અને અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર. ધંધાનું નફા નુકસાન ખાતું ધંધાનું ખાલી જગ્યા અને પાકું સરવૈયું ધંધાની ખાલી જગ્યા દર્શાવે છે. જવાબ છે સી, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ અલ્પવિરામ કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ. ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ખાલી જગ્યા કહેવાય. એ, સમતૂટ બિંદુ કહેવાય. ઘસારાની રકમ ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી તે ખાલી જગ્યા પદ્ધતિ છે. જવાબ છે બી, ઘસારો નોંધવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. ધારો કે કોઈ એક શ્રેણીમાં n અવલોકનો છે તથા બધા જ અવલોકનો સરખા હોય તો જવાબ બી, am = gm = hm થશે. ભારતમાં રાજ્ય સ્તરના સાહસો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે? જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે? જવાબ એ, અંદાજપત્ર. સીમાંત બચત વૃત્તિ અને સીમાંત વપરાશ વૃત્તિનો સરવાળો કેટલો થાય? જવાબ એ, એકમ. કંપની સ્વરૂપના ધંધાકીય એકમો એ નાણાકીય પરિણામો ખાલી જગ્યા સ્વરૂપમાં તૈયાર કરી રજૂ કરવા ખાલી જગ્યા છે. જવાબ આવશે ડી, જવાબ આવશે બી, ઊભાપત્રક અને ફરજિયાત. કંપની પોતાના ઇક્વિટી શેર હોલ્ડરોને 0% પરત થવાને પાત્ર ડિબેન્ચર બોનસ તરીકે ખાલી જગ્યા શકે અથવા આવા ડિબેન્ચર્સ ખાલી જગ્યા આપી ન શકાય. જવાબ આવે છે આપી અને અહીં આવશે વટાવથી. આવકવેરો ધારો 1961 મુજબ વ્યક્તિ, એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, શખ્સોનું મંડળ, સંયુક્ત હિન્દુ કુટુંબ, કંપની, સરકાર વગેરે ખાલી જગ્યા ગણાય. જવાબ બી, શખ્સ ગણાય. નાણાકીય મિલકતો 1 વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરીને વેચવાથી થતો નફો ખાલી જગ્યા ગણાય. જવાબ આવશે લાંબા ગાળાનો મૂડી નફો ગણાય, એટલે કે સી. નીચેના પૈકી કોના માટે તેમના હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે? જવાબ આવે છે ડી, ઉપર મુજબ તમામે તમામ. પ્રાયોગિક તપાસ ખાલી જગ્યા માટે ન થવી જોઈએ. જવાબ આવશે સી, બેંક સિલક મેળ. ભારતમાં સેવા ક્ષેત્રમાં શાનો સમાવેશ કરાયો છે? જવાબ આવશે સી, 1, 2, 3 અને 4, એટલે કે આપેલા તમામે તમામ.
એક સાધારણ વિષમ અને અનિયમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 30 અને 20 છે તો બહુલકની કિંમત કેટલી થાય? હમણાં જ આપણે એક પ્રશ્ન જોયો જેના અંદર એનું એક સૂત્ર આપવામાં આવ્યું હતું જ્યાં z બરાબર 3m - 2x બાર એવું આપણે કીધું હતું. તો એ સૂત્રના અંદર તમે વેલ્યુ મૂકશો, આ મધ્યક છે એટલે કે x બાર આપ્યો છે અને આ જે છે એ શું છે એ m છે, મધ્યસ્થ આપ્યો છે. સૂત્ર શું છે? z બરાબર 3m - 2x બાર એટલે કે કેટલું થશે? z બરાબર 60 - 60 = 0. તો જવાબ શું આવશે? 0. જો અમારો આ પ્રયત્ન આપને ગમતો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવ્યો? જવાબ છે એ, દ્વિતીય વિભાગ. તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકના સમય લંબાવવા અથવા રજાના દિવસે બેંક ચાલુ રાખવાના હુકમ કરવાની સત્તા ખાલી જગ્યાને છે? બી, કલેક્ટરને છે. ગુજરાત મુલકી સેવા નિયમો ખાલી જગ્યાએ બહાર પાડ્યા છે? જવાબ આવશે સી, નાણાં વિભાગ. સામાન્ય રીતે ઓડિટ ખાલી જગ્યા ગણાય છે? જવાબ છે ડી, ઉપરમાંથી એકેય નહીં. જે ઓડિટર દ્વારા કંપનીના હિસાબોનું કાયદાકીય ઓડિટ કરવામાં આવતું હોય તે ઓડિટર તે જ કંપનીને કઈ સેવા આપી શકશે નહીં? જવાબ આવશે ઉપર મુજબ તમામ. એટલે કે હિસાબ ચોપડા લખવાની સેવા, આંતરિક ઓડિટ અને રોકાણ બેન્કિંગ સેવા એમ કોઈપણ સેવા, આ જે 3 છે એમાંની કોઈપણ સેવા એ આપી ના શકે. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ખાલી જગ્યા ત્યારે ખાલી જગ્યા માંડી વાળવી જરૂરી છે? જવાબ આવશે સી, બહાર પાડે, નફા નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે. નાના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ હિસાબો રાખ્યા હોય તેને ખાલી જગ્યા કહેવાય. આવી નોંધો અન્ય જરૂરી માહિતીની મદદથી દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબના હિસાબો તૈયાર કરી ખાલી જગ્યા. જવાબ આવશે એક નોંધી હિસાબી પદ્ધતિ અને શકાય એટલે કે એ. ભાગીદારી પેઢીના ચાલુ ધંધાનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે સામાન્ય સંજોગોમાં કંપની મોટાભાગનો અવેજ ખાલી જગ્યા દ્વારા ચૂકવે છે? જવાબ આવશે સી, શેર મૂડી દ્વારા. આવકવેરાની ચૂકવણી અને આવકવેરાનું રિફંડ ખાલી જગ્યા ખાતે અનુક્રમે ઉધાર અને જમા થાય? જવાબ આવશે ડી, નફા નુકસાન ફાળવણી. આધાર વર્ષ એ સૂચકાંકની કઈ રીતમાં પસંદ કરવામાં આવતું નથી? જવાબ આવશે એ, પરંપરિત આધારની રીત. રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ નિર્ણય ઘડતર પ્રક્રિયા માટેના ઉપયોગી જવાબ આવે છે એ, સાધનો છે. જે કુલ ખર્ચ એકમના પ્રમાણમાં બદલાય છે પરંતુ એકમ દીઠ ખર્ચ સ્થિર રહે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે? જવાબ આવશે બી, ચલિત. કંપની શેર પર ડિવિડન્ડ તેની ખાલી જગ્યા પર ચૂકવે છે? જવાબ આવશે ડી, ભરપાઈ થયેલ રકમ. કયા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે? જવાબ આવશે બી, કાર્યાનુસાર. હિસાબી વર્ષ પૂરું થયા પછીની તરતની 1 એપ્રિલથી શરૂ થતું વર્ષ એટલે? જવાબ આવશે સી, આકારણી વર્ષ. જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ ખાલી જગ્યા કારણે કરવામાં આવે છે? સી, કાયદાકીય જોગવાઈનું પાલન કરવા. નિરીક્ષણ, તપાસ અને આકારણી દ્વારા ઓડિટર? જવાબ આવશે બી, આંતરિક અંકુશની પદ્ધતિ ચકાસે છે. ગ્રાહકો માટે ખાલી જગ્યા પદ્ધતિ અને વેપારી માટે ખાલી જગ્યા પદ્ધતિ હિતકારક છે? જવાબ આવશે બી, હપ્તા અલ્પવિરામ ભાડા ખરીદ. કંપની સ્વરૂપના ધંધાકીય એકમે પોતાના નાણાકીય પત્રકો, ઉપજ ખર્ચ ખાતું, સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક, ઓડિટર્સ અહેવાલ વગેરે ખાલી જગ્યા ધોરણે તૈયાર કરી લાભાર્થીઓ સમક્ષ રજૂ કરવા ખાલી જગ્યા છે? જવાબ આવશે ડી, ત્રિમાસિક અને ફરજિયાત. રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ બિન અનામત પાત્ર છે? જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ, જેમાં રાજ્યપાલ, ગુજરાત હાઈકોર્ટ અને જાહેર સેવા આયોગનો સમાવેશ થાય છે. ઓડિટ એટલે? જવાબ છે બી, હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસ. ખાલી જગ્યાનું કાર્ય પૂરું થયા પછી ઓડિટિંગનું કાર્ય શરૂ થાય છે? જવાબ છે ડી, નામા પદ્ધતિ. ગુણોત્તર શ્રેણીના શ્રેણી સૂત્ર પરથી તેનું શ્રેણી સૂત્ર જણાવો? જવાબ આવશે ડી, Tn + 1 = Sn+1 - Sn. સામાન્ય સંજોગોની પડતરને ખાલી જગ્યા કહેવામાં આવે છે? જવાબ છે પ્રમાણ પડતર, બી.
સબ એકાઉન્ટન્ટ સબ ઓડિટર તરીકે કરાર આધારિત સમયગાળો પૂર્ણ થયેથી નિયમિત નિમણૂક થતા કયું પગાર ધોરણ અમલપાત્ર છે? જવાબ આવશે બી 5200 20,200 ગ્રેડ પે 2400. વ્યવસ્થા તંત્રની રચનાનો પ્રથમ તબક્કો. જવાબ આવશે એ ધ્યેયની સ્પષ્ટતા. તારીખ 1 એપ્રિલ 1981 પહેલા વારસામાં કે ભેટમાં મળેલ બોનસ શેર વેચવાથી થતા કરપાત્ર મૂડી નફાની ગણતરી માટે ખાલી જગ્યા ચોખ્ખી વેચાણ કિંમતમાંથી બાદ મળશે. જવાબ આવશે એ 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત. ઓડિટર પોતાના અહેવાલોમાં ખાલી જગ્યા આપે છે. જવાબ આવશે બી મંતવ્ય. ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ખાલી જગ્યા ગણાય છે. જવાબ આવશે એ સ્વતંત્રતા. ગુણોત્તર શ્રેણીના 3 પદો શોધવા માટેના પદોની સ્વરૂપની ધારણા જણાવો. જવાબ આવશે ડી (r) (a) (ar). ફિશરે તેના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે? જવાબ આવશે એ વિનિમયનું માધ્યમ. ઔદ્યોગિક ઝઘડાઓમાં મૂળમાં મુખ્યત્વે કઈ બાબત હોય છે? સી વેતન. જ્યારે ઓડિટર કંપનીની હિસાબી અને અન્ય અંકુશ પદ્ધતિનું નિરીક્ષણ એ હિસાબો લખવા માટેનો યોગ્ય આધાર છે કે નહીં તે બાબત તપાસવા માટે કરે ત્યારે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબ છે બી પદ્ધતિ ઓડિટ. સમય વેતન પ્રથાથી કયા ખર્ચમાં વધારો થાય છે? એ નિરીક્ષણ. હિસાબ અને તિજોરી નિયામક કચેરી હેઠળના હોદ્દા નીચેથી ઉપરના ક્રમમાં જણાવો. ધ્યાન આપજો, નીચેથી ઉપરના ક્રમમાં જણાવો. નીચેથી ઉપરના ક્રમમાં તો સૌપ્રથમ ક્રમ આવશે નીચેથી વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, ત્યારબાદ આવશે સબ એકાઉન્ટન્ટ, ત્યારબાદ આવશે નાયબ હિસાબનીશ અને ઓડિટર. એટલે કે ડી 2, 1, 4 અને 3. પડતર પત્રક ખાલી જગ્યા પરથી અને નાણાકીય પત્રક ખાલી જગ્યા પરથી તૈયાર થાય છે. તો જવાબ આવશે સી અંદાજો અને થયેલા વ્યવહારો. મિલકતોની પૂરી કિંમતનો આગનો વીમો લેવામાં આવ્યો ન હોય ત્યારે આગથી થયેલા નુકસાનનું વળતર ખાલી જગ્યા અને આગ હોલવવાના ખર્ચ ખાલી જગ્યા ચૂકવાશે. જવાબ આવશે સી પ્રમાણસર અને પૂરેપૂરા. કંપનીના ડિરેક્ટર ભરપાઈ થયેલી શેર મૂડી અને મુક્ત અનામતોના ખાલી જગ્યા શેર્સ બાયબેક કરી શકશે. જવાબ આવશે એ 10% સુધી. અ અને બ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીના નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ શું હશે? જવાબ આવશે બી 9:6:10. આ પ્રશ્નનો જવાબ સમજૂતી તમને આ વિડીયોના કોમેન્ટના ભાગમાં તેની સમજૂતી અમે આપીશું. પ્રશ્ન છે 174 અને આ બી એટલે કે 9:6:10 કેમ થાય છે તેની સમજૂતી કોમેન્ટમાંથી તમને મળી રહેશે. તો કોમેન્ટ જોવા વિનંતી. અને જો તમને ખ્યાલ આવતો હોય તો ચોક્કસથી કોમેન્ટની અંદર આ પ્રશ્નોનો પણ જવાબ આપજો. બી સામાન્ય રીતે ઓડિટ દ્વારા કરવામાં આવતી નીચેની પ્રવૃત્તિનો યોગ્ય ક્રમ આપો. જવાબ આવશે સી પહેલાં વાઉચિંગ થાય, ત્યારબાદ ચકાસણી થાય અને પછી મૂલ્યાંકન થાય. સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે? જવાબ આવે છે સી સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર. વોટ ઓન એકાઉન્ટ એટલે શું? એટલે જવાબ સી સરકાર દ્વારા બજેટ મંજૂર કરવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ 3 કે 4 માસ માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા. રાજ્ય સરકારની સૌથી મોટી આવક કઈ છે? જવાબ ડી વેલ્યુ એડેડ સર્વિસ. વેલ્યુ એડેડ ટેક્સ. તમારે આ યુટ્યુબ ચેનલના કોમેન્ટ ભાગમાં વેલ્યુ એડેડ ટેક્સનું શોર્ટ ફોર્મ લખવાનું રહેશે કેપિટલમાં. ચાલુ મિલકતો ઓછા ચાલુ દેવા એટલે કે કાર્યશીલ મૂડી. કંપનીની નોંધણી થાય તે પહેલાંના સમયનો નફો ખાલી જગ્યા ગણાય છે. સી મૂડી નફો ગણાય છે. માલ ખરીદી અંગેના નાણાં ચૂકવણીનું વાઉચિંગ ખાલી જગ્યાના આધારે થવું જોઈએ. જવાબ છે ખાતા વહી એટલે કે ડી.
દૈનિક સમાચાર પત્રોમાંથી મળેલ ફુગાવાના દરના આંકડા ખાલી જગ્યા માહિતી ગણાય છે. જવાબ આવશે બી ગૌણ માહિતી. ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીની ખાલી જગ્યા અને ખાલી જગ્યા મૂલ્યાંકન થાય છે. જવાબ આવશે એ પાઘડી સહિતની મિલકતો અને દેવાનું મૂલ્યાંકન થાય છે. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા નીચેના પૈકી કઈ કામગીરી કરવામાં આવતી નથી. જવાબ આવે છે બી એટલે કે 3 વર્ગ 1, 2 અને 3 સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા. આવકવેરો ધારો 1961ની જોગવાઈ મુજબ કોઈપણ મૂડી મિલકત વેચવાથી થયેલા લાંબા ગાળાના મૂડી નફાનું વેચાણ તારીખ પછીના ખાલી જગ્યા દરમિયાન નિયત મિલકતમાં રોકાણ કરવામાં આવે તો રોકાયેલી મૂડી નફો મહત્તમ રૂપિયા ખાલી જગ્યાની મર્યાદામાં કરમુક્ત ગણાશે. જવાબ આવશે એ 6 માસ, 50 લાખ. અને છેલ્લો પ્રશ્ન, વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીને સૈદ્ધાંતિક અને વ્યવહારુ શિક્ષણ આપવું એટલે. જવાબ આવશે એ જેને તાલીમ કહેવામાં આવે છે. તો આ વિડીયોમાં આજે આટલું. અમારા બધા જ વિડીયો ક્રમમાં જોવા માટે આ URL અથવા તો આ લિંકનો ઉપયોગ કરો અને અમારા એકાઉન્ટમાં અમારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા માટે આ લિંકનો ઉપયોગ કરો. તમારે જો કોઈ વિડીયો જોતા હોય જે અમારા ચેનલમાં ના હોય તો તેની રિક્વેસ્ટ તમે આ આઈડી ઉપર આપી શકો છો. તે ઉપરાંત અમે અમારી યુટ્યુબ ચેનલમાં GPSC, UPSC, પોલીસ ભરતી બોર્ડ એટલે કે PSI, કોન્સ્ટેબલ, ASI, ગુજરાત ગૌણ સેવા પસંદગી જેવી કે બિન સચિવાલય પરીક્ષા, તલાટી, રેવન્યુ, મહેસૂલી એમ તમામ પરીક્ષા, પંચાયત સેવા પસંદગી બોર્ડ, શિક્ષક યોગ્યતા કસોટી, ટેટ 1, ટેટ 2, ટાટ, HTAT, SSC, બેંકની તમામ અલગ અલગ પોસ્ટની પરીક્ષા જેવી કે ક્લેરિકલ, કાર્ડ એટલે કે ક્લાર્ક, SO સ્પેશિયાલિસ્ટ ઓફિસર, PO, તેવી જ રીતે અલગ અલગ બેંક એટલે કે IBPSમાં આવતી તમામ બેંક, SBI, રિજનલ રૂરલ બેંક, રેલવેના પણ વિડીયો અમે અમારા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ. એમ તમામ પરીક્ષાઓનું તમામ પ્રકારનું સાહિત્ય મેળવવા માટે તમે આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. તો અમારા નાનકડા પ્રયાસને જરૂરથી એક શેર અને એક લાઈક આપશો. ધન્યવાદ.